નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું પેન્શનો માટે આવી સુપરફાસ્ટ માહિતી અત્યારે જાણી લેવા વિનંતી. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી દો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ અગત્યની માહિતી. તો પેન્શન માટે આવી સુપરફાસ્ટ માહિતી અત્યારે જાણી લેવા વિનંતી છે મિત્રો. તો 8મું પગાર પંચ. નવા પગાર પંચનો અમલ નજીક આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પંચની રચના કરવામાં આવી છે. અનેક ટીમ તેની જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન નવા પગાર પંચ અંગે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે. નવા પગાર પંચ વિશે આપણે જાણવી દરેક માહિતી મહત્વપૂર્ણ છે. કર્મચારી માટે નવા પગાર પંચ એક વારંવાર અપડેટ સામે આવી રહ્યા છે કે 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીને નવા પગાર પંચ વિશે નવીનતમ અપડેટ જાણવાની જરૂર છે. કર્મચારીને નવા પગાર પંચ નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે, જેનો સીધો લાભ દેશભરના લાખો લોકોને મળશે મિત્રો. સંદર્ભની શરતો મંજૂર છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓને ભેટ આપી છે. કર્મચારી સંદર્ભની શરતો ટીઆરની મંજૂરી રાહ જોઈ રહ્યા હતા. હવે સરકારે સંદર્ભની શરતો ટીઆર મંજૂરી આપી દીધી છે અને આ કેન્દ્રીય કર્મચારીના પેન્શન માટે દિશા અને સમયરેખા નક્કી કરશે. તો કોનો ફાયદો થશે? નવા પગાર પછી લાખો કર્મચારીનો ફાયદો થશે. દેશભરના 52 લાખ કર્મચારીને 68 લાખ પેન્શન સીધો ફાયદો થશે. ત્યારબાદ રાજ્યોમાં કર્મચારીનો ફાયદો થશે મિત્રો. તેનો અમલ ક્યારે થશે? નવા પગાર પંચ અમલ ક્યારે થશે તે અંગે કર્મચારીઓને મૂંઝવણ છે કે અહેવાલો અનુસાર અહેવાલો દર્શાવે છે કે નવા પગાર પંચને અહેવાલ અંતિમ સ્વરૂપ આપવામાં 18 મહિના જેટલો સમય લાગે છે મિત્રો. તમે જાણો છો મિત્રો, આવતા વર્ષે 8મું પગાર પણ લાગુ થવાનું છે. 8મું પગાર પણ લાગુ થતાં સરકારશ્રીએ ટીઓની જાહેરાત કરી દીધી છે અને 18 મહિનાનો જેટલો રિપોર્ટ સુપરત કરશે. જો કે કર્મચારી મૂંઝવણ છે કે અહેવાલ દર્શાવે છે કે નવો પગાર પંચનું અંતિમ સ્વરૂપ આપવામાં 18 મહિના જેટલો સમય લાગશે. જો કે તેનો અમલ 1 જાન્યુઆરી 2026 શરૂ થશે. ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે, જેના પરિણામે કર્મચારીને બાકી રકમ મળી શકે છે મિત્રો. કર્મચારીના પગાર કેટલો વધારો થશે? કર્મચારી ઘણીવાર અપેક્ષિત પગાર અને પેન્શન વધારવાની ચર્ચા કરે છે. જો કે સરકાર હજી સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. નવા પગાર પંચ નવા પેન્શન પગાર નક્કી કરવા માટે જવાબદાર છે. જો કે એવો અંદાજ છે કે વાસ્તવિક વધારો 30% થી 34% વચ્ચે રહેવાની શક્યતા છે. ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય પરિબળ રહેશે. કર્મચારી માટે ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જૂના પગાર નવા ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરવામાં આવશે. આનાથી કર્મચારીના મૂળ પગાર નક્કી થશે અને વધુમાં પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, પરંતુ આ વખત 2.80ના ફિટમેન્ટ ફેક્ટર અપેક્ષિત છે. જો કોઈ કર્મચારી મૂળ પગાર 25,000 છે તો પ્રતિમાસ 71,500 થશે મિત્રો. મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત શૂન્ય થઈ જશે. નવા પગાર પંચ અપડેટમાં લાગુ થયા પછી મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત ડીઆર શૂન્ય થઈ જશે. જો કે નવા સુધારા મામલિકા વિલંબ ધ્યાનમાં લીધા વિના જો આ સમયગાળા દરમિયાન ફુગાવો વધે તો કર્મચારી માટે મોંઘવારી ભથ્થું વધુ વધારી શકાય છે અને 1 જાન્યુઆરી 2026થી કર્મચારી શૂન્ય મોંઘવારી ભથ્થું સાથે પગાર મળશે મિત્રો. કમિશનર ટીમમાં કોણ કોણ છે? સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અંજન પ્રકાશ દેસાઈ નવા પગાર પંચના ટીમના વડા તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેઓ કમિશનના અધ્યક્ષ પ્રોફેસર પુલક ગોસ્ટે પાર્ટ ટાઈમ સભ્ય તરીકે, પંકજ ચૌધરી જૈન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ ટીમ કર્મચારીને પગાર નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે મિત્રો. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એને ગુજરાતી યુટ્યુબ ચેનલને મિત્રો.